दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों? आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 7.9 માં દાખલા નંબર 20 ને આપણે પહોંચ્યા હતા। અહીંયાથી સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે દાખલા નંબર 20। આ વસ્તુ મિત્રો આપેલી છે આપણે સંકલન 0 થી 1 x e raised to x plus sin pi x upon 4 dx આવું આપણને આપ્યું છે મિત્રો। તો અહીંયા આપણે શું કરશું? પ્રત્યેક સંકલન કરીએ। સંકલન 0 થી 1 x into e raised to x dx plus સંકલન 0 થી 1 sin pi x ના છેદમાં pi x upon 4 dx। तो આપણે પ્રત્યેક સંકલન કર્યું, એકને i1 કહી દઈએ અને પ્લસ એકને શું કહી દઈએ? i2 કહી દઈએ અને પછી આ બેનું અલગ અલગ સંકલન કરીને આમાં કિંમત મૂકી દેશું। તો i2 એટલે શું આપ્યું છે મિત્રો? સંકલન 0 થી 1 sin pi x upon 4 dx। તો મિત્રો sin નું સંકલન શું થાય? -cos pi x upon 4 ના છેદમાં પાછું x નો સહગુણક છે pi by 4 એ છેદમાં આવે, લિમિટ 0 થી 1 ઉપર જાય -4 upon pi થાય એટલે -4 upon pi અચળ છે એટલે ભાગ લઈએ તો ખાલી હોય cos pi x upon 4 લિમિટ આવશે 0 થી 1 પહેલી લિમિટ મૂકી દઈએ મિત્રો આમાં। तो -4 upon pi एक तो ब्रैकेट में पहला 1 મૂકો તો શું આવે? cos pi by 4 माइनस હવે 0 મૂકીએ તો -cos 0 આવે તો -4 upon pi cos pi by 4 એટલે શું થાય મિત્રો? 1 upon √2 થાય। 1 upon √2 માઈનસ cos 0 ની કિંમત શું થાય? 1 એટલે આની કિંમત શું મળી મિત્રો આપણને? -4 upon pi 1 upon √2 -1। હવે મિત્રો i1 એટલે શું આપેલું હતું મિત્રો? સંકલન 0 થી 1 x into e raised to x dx આવું મિત્રો આપણને આપેલું છે। તો અહીંયા શું કરશું મિત્રો આપણે? તો કે સાવ સિમ્પલ વસ્તુ છે મિત્રો, બે વિધેયોના ગુણાકારનું સંકલન છે અને આ બેઝિક એમનો ઓલું છે ઘાતાંકીય વિધેય। તો લાઇટના ક્રમમાં આપણે પસંદગી કરી ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરાય। તો સૌપ્રથમ આપણે x into e raised to x નું સંકલન કરી લઈએ, પછી એમાં લિમિટ મૂકી દઈશું। ખંડસ્થ સંકલન આવ્યું હોય ત્યારે આ રીતના કરવાનું, પહેલા સંકલન કરી પછી લિમિટનો ઉપયોગ કરવાનો। ઓકે, ખાલી પહેલા આપણે શું આવ્યું છે? સંકલન x into e raised to x dx મેળવી લઈએ। તો લાઇટના ક્રમમાં પહેલા બેઝિક અને પછી ઘાતાંકીય, તો આને u ને આને v કહેવાય। તો ખંડસ્થ સંકલનના નિયમ ઉપરથી શું થાય? સંકલન x into સંકલન
e raised to x dx माइनस संकलन ब्रैकेट में d by dx x संकलन e raised to x dx ब्रैकेट पूरो dx तो x आता e raised to x નું સંકલન શું થાય e raised to x જ થાય માઈનસ સંકલન x નું x ની સાપેક્ષે વિકલન 1 આનું સંકલન શું થાય e raised to x જ થાય dx એટલે શું આવ્યું x into e raised to x માઈનસ સંકલન e raised to x dx e raised to x નું પાછું સંકલન શું થાય મિત્રો e raised to x જ થાય આનું સંકલન થઈ ગયું એમાં આપણે ખાલી લિમિટ મૂકવાની છે મિત્રો આનું સંકલન કરી નાખ્યું તો હવે i1 બરાબર શું હતું સંકલન 0 થી 1 x into e raised to x dx તો આનું સંકલન તો આપણને ખબર છે શું મળ્યું તો x e raised to x minus e raised to x એમાં લિમિટ કેટલી મૂકશું 0 થી 1 તો પહેલા ઉર્ધ્વ સીમા માઈનસ પછી અધર સીમા મૂકી દઈએ તો 1 into e raised to 1 minus e raised to 1 હવે 0 મૂકો તો આ તો અહીં 0 મૂકો એટલે આખું 0 ને માઈનસ એની 0 ઘાત આ તો ઉડી ગયા ને એટલે 0 આવી ગયું માઈનસ 0 એની 0 ઘાત એટલે 1 માઈનસ માઈનસ શું થાય પ્લસ 1 થશે આ મિત્રો હવે આપણે શું કરશું i બરાબર આપણે i મેળવવાનું છે i બરાબર શું હતું i1 પ્લસ i1 ની કિંમત 1 આવી અને i2 ને શું આવી -4/π બ્રેકેટમાં 1/√2 -1 તો i ની કિંમત આપણે મળી ગઈ આનું ઇન્ટિગ્રેશન શું થશે 0 થી 1 માં તો કે 1 -4/π હાઉસમાં 1/√2 -1 મળે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ શું આવ્યું છે સંકલન 1 થી √3 dx ના છેદમાં 1 + x² નું સંકલન શું થાય મિત્રો 4 માંથી કયો ઓપ્શન આવી મેળવવાનું છે તો સિમ્પલ વસ્તુ છે મિત્રો 1/1 + x² નું સંકલન શું થાય tan ઇન્વર્સ x થાય એમાં લિમિટ મૂકવાની છે 1 થી √3 તો પહેલા tan ઇન્વર્સ શું આવશે √3 માઈનસ પછી 1 મૂકો -tan ઇન્વર્સ 1 tan ઇન્વર્સ √3 ની કિંમત શું થાય મિત્રો π/3 tan ઇન્વર્સ 1 ની શું થાય π/4 બાર લસા લઈએ મિત્રો તો ચોકડી ગુણાકાર 4π - 3π એટલે કે π ના છેદમાં 12 મળશે એટલે કે આ વિકલ્પ શું મળે આપણને ડી મળશે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આમ આપણને વિકલ્પ મળતો હોય ડી π ના છેદમાં 12 ઓકે ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ
સંકલન શું આપ્યું છે મિત્રો 0 થી 2/3 dx ના છેદમાં 4 + 9x² એવું આપેલું છે. તો આનું આપણે સંકલન કરવાનું છે અને કયો ઓપ્શન આવે તે આપણે જોવાનું છે મિત્રો. તો સંકલન 0 થી 2/3 એ 1 upon આપણે આમ લખી શકાય 4 એટલે 2 નો સ્ક્વેર 9x નો વર્ગ એટલે 3x નો કાઉન્સ ઉપર સ્ક્વેર dx આમ લખાય ને 1 upon a² + x² એટલે આનું સંકલન શું થાય મિત્રો આપણે શીખી ગયા ને 1 upon a tan inverse x upon b. હવે સંકલન આપણે જોઈએ તો એ સૂત્ર ઉપર આનું સંકલન કરીને એમાં લિમિટ મૂકી દેશું 1 upon a એની કિંમત શું છે 2 tan inverse x upon a x એટલે શું હોય 3x એની કિંમત છે 2 લિમિટ 0 થી 2/3 ના હજી જો મિત્રો x નો સહગુણક 3 છે એટલે એને છેદમાં ઉતારવો પડે એટલે કે શું આવશે અહીંયા બેનો ગુણાકાર 1 upon 6 tan inverse 3x upon 2 લિમિટ આવશે 0 થી 2/3 એટલે ઉર્ધ્વસીમા માઈનસ પછી અધોસીમા મૂકે તો 1 upon 6 tan inverse અહીંયા શું આવશે 3/2 into 2/3 માઈનસ હવે 0 મૂકીએ માઈનસ 1 upon 6 tan inverse 3 into 0/2 અહીંયા તો છેદ ઉડી ગયા ને તો શું આવશે 1 upon 6 tan inverse 1 માઈનસ 1 upon 6 આ tan inverse આ 0 થશે ને મિત્રો આ બધા ગુણાકાર શું થાય 0 તો tan inverse 1 ની કિંમત શું થાય મિત્રો આપણે શીખી ગયા π/4 ના tan inverse 0 એટલે 0 થાય તો આપણે આ ગુણાકાર શું થશે 0 એટલે કે આ બેનો ગુણાકાર કરીએ તો π ના છેદમાં 24 આવે π ના છેદમાં 24 એટલે કયો આવશે વિકલ્પ તો કે આમ આપણને વિકલ્પ સી મળે. ચલો આવી ગયો બધા મિત્રોને આ વિકલ્પ કયો આવશે સી. ઓકે સમજાઈ ગયું બધા મિત્રોને. તો ચાલો હવે આગળ વધશું નેક્સ્ટ. હવે મિત્રો અહીં આપણે આ એક્સરસાઇઝ 7.9 કમ્પ્લીટ થઈ છે. હવે આપણે જોવાની છે એક્સરસાઇઝ 7.10. મિત્રો અહીંયા આપણે કીધું છે નીચે આપેલા સંકેતો 1 થી 8 નું મૂલ્ય આદેશની રીતનો ઉપયોગ કરીને મેળવવાનું છે. આદેશની રીતનો ઉપયોગ કરીને મેળવવાનું તો બાકી
આદેશની રીતનો ઉપયોગ કરીને ના મેળવવાનું કીધું તો તમે ગમે તેમ મેળવી શકો, બરાબર? તો તમને બધી જ રીતે મેળવવાની છૂટ હોય છે. I બરાબર આપ્યું છે મિત્રો સંકલન 0 થી 1 x ના છેદમાં x² + 1 dx. તો મિત્રો આપણે x² + 1 = t આદેશ લઈએ, બરાબર? ધારો કે x² + 1 = t આદેશ લેતા આદેશ લીધો હોય તો બે સાઈડ વિકલન કરવું પડે x ની સાપેક્ષે. અહીંયા 2x ને t નો શું થાય dt/dx. તો dx પર ગુણાકાર પૂર્ણ છેદમાં લઈએ તો x dx બરાબર શું આવે dt ના છેદમાં 2. હવે મિત્રો લિમિટ પણ બદલાવી પડે dx સંકલનમાં આદેશ લીધો હોય ત્યારે. પેલા x ની કિંમત 0 હતી અધસીમા અહીં આવી હતી ત્યારે t માં અધસીમા શું થશે? અહીં 0 મૂકો તો કે 0 + 1 એટલે કે હવે અધસીમા થઈ જશે 1 અને x બરાબર 1 આપ્યું હોય ત્યારે t બરાબર શું થાય? 1 નો વર્ગ એટલે 1 + 1 એટલે 2. આ થશે મિત્રો. એટલે કે I બરાબર શું આવે? સંકલન લિમિટ થશે 1 થી 2 x dx ની જગ્યાએ લખાય dt/2 ના છેદમાં x² + 1 ની જગ્યાએ t લખાય તો 1 આ પાછળ છે મિત્રો એટલે બહાર કાઢી લઈએ. સંકલન 1 થી 2 1/t dt આવે. 1/t નું સંકલન શું થાય મિત્રો? t ને સાપેક્ષ log mod t થશે ને. તો 1 log mod t એમાં લિમિટ કેટલી હતી? 1 થી 2. હવે લિમિટ મૂકી દઈએ તો શું આવશે મિત્રો? 1 log 2 - log 1. log mod 1 લખો કે log 1 લખો બે એક જ ને, ધન સંખ્યા છે, બરાબર? log 1 ની કિંમત શું થશે મિત્રો? 0. તો 1 log 2 - 0 એટલે કે આન્સર શું મેળવ્યો? 1 log 2. આદેશની રીતનો ઉપયોગ કરીને મેળવી લીધો, બરાબર મિત્રો? અને મિત્રો આદેશની રીતનો ઉપયોગ કરીને ના મેળવવાનું કીધું તો આમ પણ મેળવી શકાય ને. સિમ્પલ વસ્તુ હતી મિત્રો, એવું કંઈ કરવાની જરૂર નહોતી કે છેદનું વિકલન શું થાય 2x થાય, ઉપર x આપ્યો છે 2 વડે ગુણીને 2 વડે ભાગી નખાય. તો આપણો નિયમ આવી ગયો વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન એટલે log mod f(x). f(x) અહીં શું છે? x² + 1. તો log mod અહીં x² + 1 લિમિટ આવશે 0 થી 1. તો લિમિટ મૂકી દો મિત્રો. 1 અહીં log પેલા 1 મૂકો તો log 2 આવે. હવે 0 મૂકો તો -log 1 આવે અને કિંમત 0 એટલે 1 log 2. આમ પણ આપણે ગણી શકાય. પણ આદેશની રીતનો ઉપયોગ કરીને સંકલન મેળવવું હોય 2 માર્કમાં પૂછાણું હોય તો તમારે ફરજિયાત આમ કરવો પડે. બાકી આ રીતના પણ ગણી શકાય. ઓકે, MCQ માં પૂછાણું હોય તો ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ
હવે શું આપેલું છે મિત્રો I બરાબર સંકલન 0 થી π/2 અંડર રૂટમાં sin 5 ઇન્ટુ cos રેસ ટુ 5 પાઈ d5 તો આપેલું છે ને મિત્રો। તો હવે આપણે આને આમ લખીએ કે સંકલન આદેશની રીતનો ઉપયોગ કરીને સંકલન કરવાનું કીધું બાકી તો સીધું થઈ જાય। ઓકે, સંકલન 0 થી π/2 એ sin 5 ની વનાઘાત છે મિત્રો, વર્ગમૂળ એટલે વનાઘાત। અહીં આમ લખેલું cos ની 4 ઘાત 5 ઇન્ટુ cos 5 d5 આ cos સ્ક્વેર નો સ્ક્વેર લખાય મિત્રો, એટલે cos સ્ક્વેર એટલે 1 માઈનસ sin સ્ક્વેર નો કાઉન્સ ઉપર સ્ક્વેર લખી શકાય ને। સંકલન 0 થી π/2 sin 5 ની વનાઘાત ઇન્ટુ હું લખાય 1 માઈનસ sin સ્ક્વેર 5 નો સ્ક્વેર ઇન્ટુ cos 5 d5। હવે આપણે આદેશ લઈ લેવા મિત્રો, ધારો કે sin 5 is equal to t આદેશ લેતા sin બેલે sin વિકલન કરો, sin 5 નું શું થાય cos 5 ની સાપેક્ષ કરી dt નું શું થાય મિત્રો dt ના છેદમાં d5 5 નો ગુણાકાર cos 5 into d5 is equal to શું આવે dt આ કિંમત મૂકી દો આમાં બધી હજી લિમિટ બદલાવી પડશે મિત્રો। 5 બરાબર 0 આપેલી છે તો ઇમ્પ્લાઇઝ t બરાબર શું થાય મિત્રો sin આ 0 મૂકો sin 0 એટલે 0 થાય તો t બરાબર 0 મળી ગયું અને 5 is equal to π/2 આપેલી હોય તો t બરાબર શું મળે sin π/2 એટલે 1 થાય તો t ની કિંમત 1 મળે। તો લિમિટ મૂકી દઈએ આપણે I બરાબર આવશે સંકલન 0 થી 1 આ t ની વનાઘાત ઇન્ટુ 1 માઈનસ t સ્ક્વેર ની સ્ક્વેર ઇન્ટુ આની જે cos 5 * d5 ની જગ્યાએ શું આવશે dt આવશે, આનો વિસ્તરણ કરી નાખીએ મિત્રો। ઓકે, તો સંકલન 0 થી 1 t ની વનાઘાત આનું વિસ્તરણ શું થાય 1 માઈનસ 2t સ્ક્વેર પ્લસ t ની 4 ઘાત dt t ની વનાઘાતનો અંદર ગુણાકાર કરશું આપણે સંકલન 0 થી 1 એટલે t ની વનાઘાત આવશે માઈનસ આ બેનો ગુણાકાર માઈનસ 2 t સ્ક્વેર અને t ની વનાઘાત આધાર સમાન ઘાતનો સરવાળો થઈ જાય ને વનાઘ પ્લસ 2 એટલે 5/2 પ્લસ t રેસ ટુ અહીંયા 4 into t ની વનાઘાત તો કેટલા આવે 9/2 dt। તો હવે આપણે શું કરાય બધાનું સંકલન કરી નાખશું મિત્રો અને એમાં પછી લિમિટ મૂકવાની છે। તો હવે સંકલન કરવાનું t ની વનાઘાત તો t રેસ ટુ ઘાતમાં એકનો વધારો 3/2 ઈ ઘાત ક્યાં આવે છેદમાં 3/2 માઈનસ 2 into t રેસ ટુ 5/2 ઘાતમાં એકનો વધારો કરો એટલે કેટલા 7/2 ના છેદમાં 7/2 ઈ ઘાત છેદમાં આવે પાછી પ્લસ t રેસ ટુ 9/2 માં એકનો વધારો કરો એટલે 11/2 ના છેદમાં 11/2 લિમિટ કેટલી હતી મિત્રો 0 થી 1 છેદના છેદ ઉપર જશે ને બધી। હવે પેલા 1 મૂકી દો માઈનસ પછી એમાં 0 મૂકે પેલા 1 મૂકો તો 2/3 1 રેસ ટુ 3/2 માઈનસ 4 upon 7 1 રેસ ટુ 7/2 પ્લસ 2 upon 11 1 રેસ ટુ 11/2 માઈનસ હવે 0 મૂકો બધું 0 થઈ જાય હે 0 માઈનસ 0 પ્લસ 0 1 ની ગમે એટલે ઘાત એટલે 1 જ થાય ને તો એ શું મળે 2/3 માઈનસ 4/7 प्लस 2/11 થશે। તો અહીંયા આપણે મિત્રો લસાઅ કેટલો નીકળશે
આનું સદરૂપ મિત્રો તમે આપી દેજો. સદરૂપ આપતા આવશે 64/231 આવશે. 231 લસાઅ નીકળે. 77 ગુણ્યા 3 કરવાનું એટલે 231 લસાઅ ઉપર આપો એટલે 64/231 ફાઇનલ આન્સર આવશે. બરાબર. આપણે 2 મિનિટ વધારે નથી લગાડ્યું. એક સ્ટેપ છે, ખાલી તમારે રીતના લસાઅ આપવાનો છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે મિત્રો આપણને આપેલું છે I બરાબર સંકલન 0 થી 1 sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 + x². મિત્રો અહીંયા શું આપણે આદેશ લેવાય તો કે અહીંયા આપણે પ્રતિનિધિ આપ્યું છે ને એટલે અહીંયા લેવાય શું મૂકશો તો સૂત્ર બને sin માં. કેમ કે sin મૂકશું તો એની અંદર સૂત્ર sin માં બનાવવું પડે. આપણે શીખી ગયા ને ત્રિકોણમિતિમાં. તો અહીંયા આપણે x ની જગ્યાએ tan થીટા મૂકો તો આ tan થીટા આદેશ લઉં ને તો 2 tan ના છેદમાં 1 + tan² થીટા એટલે કે sin 2 થીટા નું સૂત્ર આવી જાય. તો આપણે આ x ને આ x બરાબર આદેશ શું લેવાય tan થીટા લેવાય. તો ધારો કે x બરાબર tan થીટા બંને બાજુ વિકલન કરો x ની સાપેક્ષે 1 આ tan થીટા નું શું થશે sec² થીટા ને થીટા નું પાછું d થીટા બાય થઈ તો dx નો અહીંયા ગુણાકાર થશે તો dx બરાબર શું આવે sec² થીટા * d થીટા. આપણે આ આદેશ લીધો ને તો લિમિટ એ બદલાવી પડશે ને મિત્રો. તો x ની કિંમત 0 હતી મિત્રો. x ની કિંમત 0 તો થીટા ને શું આવે અહીં 0 મૂકો તો અહીંયા x બરાબર tan થીટા હતા મિત્રો. તો 0 બરાબર tan થીટા તો થીટા બરાબર શું થાય tan ઇન્વર્સ 0 થાય. તો tan ઇન્વર્સ 0 ની કિંમત શું થાય મિત્રો 0 થાય. તો થીટા ની કિંમત શું મળશે 0. now x ની કિંમત 1 હતી મિત્રો ત્યારે થીટા ની શું મળે તો કે 1 બરાબર tan થીટા થાય. તો થીટા બરાબર શું આવે tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 ની કિંમત શું થાય π/4. તો થીટા ની કિંમત શું થશે મિત્રો π/4. હવે ચાલો બધી જ કિંમત આપણે આમાં મૂકશું તો I બરાબર શું આવે સંકલન 0 થી લિમિટ શું થઈ જાય π/4 sin ઇન્વર્સ અહીંયા આવશે 2 tan થીટા ના છેદમાં 1 + tan² થીટા અને dx ની જગ્યાએ શું લખાય મિત્રો sec² થીટા * d થીટા. સંકલન 0 થી π/4 sin ઇન્વર્સ આ sin 2 થીટા નું સૂત્ર આવી ગયું * sec² થીટા d થીટા.
साइन इनवर्स साइन 2 थीटा એટલે શું થાય 2 થીટા થાય ને સાइन इनवर्स साइन तो कैंसिल तो 2 थीटा इनटू sec स्क्वायर थीटा d थीटा तो અચળ છે એટલે હવે આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરશું મિત્રો કેમ કે લાઈટના ક્રમમાં પહેલા આપણે બેઝિક વિધેય પછી ત્રિકોણમિતિ વિધેય લાને u કહેવાય નાને શું કહી દેવાય b કહી દેવાય તો પહેલા આપણે ખંડસ્થ સંકલન કરી લઈએ બરાબર तो संकलन 2 थीटा इनटू sec स्क्वायर थीटा d थीटा तो आने कीमत मेळवी खंड संकलन नियमનો ઉપયોગ કરો તો શું આ 2 थीटा संकलन sec स्क्वायर थीटा d थीटा माइनस संकलन ब्रैकेटમાં d by d थीटा 2 थीटा संकलन sec स्क्वायर थीटा d थीटा ब्रैकेट પૂરો d थीटा આમ થશે तो 2 थीटा sec स्क्वायर थीटा નું સંકલન શું થાય મિત્રો tan थीटा माइनस संकलन 2 थीटा નું थीटा ને સાપેક્ષ વિકલન શું થાય તો sec स्क्वायर थीटा નું સંકલન શું થાય tan थीटा d थीटा तो હવે આ શું આવ્યું મિત્રો 2 थीटा into tan थीटा माइनस 2 અચળ છે એટલે બાદ સંકલન tan थीटा d थीटा और tan थीटा નું સંકલન શું થાય મિત્રો log mod sec थीटा થાય તો 2 थीटा tan थीटा -2 એ log mod sec थीटा આવું થશે હવે આપણે આ સંકલનની કિંમત અહીં લઈ લેશું તો I બરાબર આપણને શું આપેલું સંકલન 0 થી પાઈ બાય 4 2 थीटा into sec स्क्वायर थीटा d थीटा હવે આ કિંમત મૂકી દો શું મેળવી 2 थीटा tan थीटा -2 log mod sec थीटा लिमिट આવશે 0 થી પાઈ બાય 4 હવે એમાં લિમિટ મૂકો તો ચાલો પહેલા ઉપર મૂકશે ને પાઈ બાય 4 તો 2 into પાઈ બાય 4 into tan પાઈ બાય 4 -2 log mod sec પાઈ બાય 4 माइनस હવે 0 મૂકો આમાં 0 મૂકો તો શું આવે 2 into 0 એ tan 0 માઈનસ આ 0 મૂકો -2 log mod sec 0 પાઈ નો છેદ ઉડે તો શું આવ્યું મિત્રો પાઈ બાય 2 tan પાઈ બાય 4 ની કિંમત શું થાય 1 માઈનસ 2 log mod sec pi by 4 એટલે શું થાય મિત્રો √2 માઈનસ અહીંયા 0 થશે અને -2 log mod sec 0 ની કિંમત શું થાય 1 તો log 1 ની કિંમત 0 થશે મિત્રો તો 0 અને 2 log √2 છે એટલે માનકમાં √2 લખો કેમ ને √2 લખો બે હાલે કેમ કે કિંમત તો ધન જ છે હવે 2 ની 1/2 લખાય પછી આ ઘાત છે સંપૂર્ણ થઈ જાય તો અહીંયા શું આવશે હવે पाई बाय 2 माइनस 1 અહીંયા આવે એટલે 2 ઉડી જાય તો માઈનસ log 2 આવે તો માઈનસ બ્રેકેટમાં 2 0 માઈનસ આની કિંમત 0 0 ગુણ્યા 2 એટલે 0 થઈ જાય તો પાઈ બાય 2 માઈનસ આવશે log 2 ઓકે શું આવે પાઈ બાય 2 માઈનસ log 2 તો હવે આપણે આ એનો ફાઇનલ આન્સર મળી ગયો આમ I શું મળશે મિત્રો પાઈ બાય 2 માઈનસ log 2 મળે આપણને આ એનું સંકલન આ મળતું હોય પાઈ બાય 2 માઈનસ log 2 ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ
હવે I બરાબર શું આપેલું છે મિત્રો આપણને સંકલન 0 થી 2 x * x + 2 dx એવું આપેલું છે અને આપણને આદેશ લેવાનું સૂચન આપી દીધું છે કે મિત્રો x + 2 બરાબર t² આદેશ લેવાનો છે. શું આદેશ લેવાનો કીધો? t². ઓકે, તો ચાલો આગળ વધીએ. હવે તો અહીંયા આપણે ધારો કે x + 2 = t². ઓકે, તારે વિકલન કરો તો આ બધું 1 થાય, નાનું થાય 2t અને પાછું t નું x ની સાપેક્ષે dt/dx. dx નો અહીં ગુણાકાર કરી નાખો તો dx બરાબર આવશે 2t * dt. ચાલો હવે આપણે આદેશ શું આપ્યો તો અહીં આદેશ તો લઈ લીધો. લિમિટ x બરાબર 0 હોય ત્યારે t માં કન્વર્ટ કરવી પડે. 0 + 2 એટલે 2, તો t² બરાબર 2 આવ્યું તો t ની કિંમત આવે √2. ઓકે, અને હવે x ની કિંમત તમને આપેલી છે મિત્રો 2, તો t ની કિંમત શું આવે? ભાઈ 2 ને 2 4, t² બરાબર 4, તો t ની કિંમત આવે 2. એટલે કે હવે I બરાબર લિમિટ શું થશે? √2 થી 2. x ની જગ્યાએ શું લખાય? t² - 2, અને અહીંયા t² મૂકો તો t અને dx એટલે 2t dt. બધી જ કિંમત આપણે મૂકી દીધી મિત્રો. તો હવે 2t² અહીંયા શું આવ્યું? I બરાબર સંકલન √2 થી 2 2t² કૌંસમાં t² - 2 dt. આ બેનો ગુણાકાર કરો મિત્રો. સંકલન √2 થી 2 અહીંયા હું હવે 2t ની 4 ઘાત માઈનસ 4t² dt. હવે બેનું સંકલન કરી નાખીએ મિત્રો. 2 આ t ની 4 ઘાત એટલે ઘાતમાં આપણો વધારો ની ઘાત છેદમાં 2 તો અચળ હતા ને, તો 2 * t ની 5 ઘાતના છેદમાં 5 માઈનસ 4. આમાં 4 અચળ. t² નું સંકલન શું થાય? t³ ના છેદમાં 3. લિમિટ આપી છે √2 થી 2. તો હવે આપણે 2 ના છેદમાં 5 ઇન્ટુ આ કેટલી ઘાત આવે? 2 ની 5 ઘાત પેલા 2 મૂકીએ માઈનસ 4. આ 2 નો ઘન ના છેદમાં 3 માઈનસ હવે આપણે √2 મૂકીએ તો 2 * √2 ની 5 ઘાત ના છેદમાં 5 માઈનસ 4/3. ના આવશે √2 નો ક્યુબ. તો કેટલા આવ્યા મિત્રો? 2 ની 5 ઘાત 32 32 ના છેદમાં 5 માઈનસ 8 8 4 32 ના છેદમાં 3 માઈનસ 2 √2 ની 5 ઘાત એટલે કેટલા થાય મિત્રો? √2 એ 5 વખત લખી શકે તો 4√2 થાય ના છેદમાં 5 ના √2 નો ઘન એટલે 2√2 એટલે 8√2 ના છેદમાં 3. એટલે કેટલા આવ્યો મિત્રો? 64 ના છેદમાં 5 માઈનસ 32 ના છેદમાં 3 માઈનસ કેટલા આવે? 8√2 ના છેદમાં 5 ને માઈનસ માઈનસ પ્લસ 8√2 ના છેદમાં 3. હવે મિત્રો આમાં લસાઈ કેટલું નીકળે? 15 નીકળશે. તો આને 3 વડે ગુણો તો 64 * 3 કરો 192 આવે માઈનસ અને 5 વડે ગુણો માઈનસ 32 * 5 કરો 160 આવશે માઈનસ અને 3 વડે ગુણો એટલે -24√2 આવે એટલે પ્લસ અને 5 વડે એટલે 40√2 આવશે. એટલે 192 - 160 એટલે 32 આવ્યા માઈનસ 40 માંથી 24 છે તો 16√2 આવ્યા ના છેદમાં 15. આ મિત્રો આપણે જવાબ આવશે 32 - 16√2 ના છેદમાં 15 એવું આવતું હોય.
આનાથી આપણે આમ લખવું તો લખી શકાય. જવાબમાં ફેર છે 16 ગુણ્યા 2 એટલે 32 થાય. 16 √2 માઈનસ 16 √2 ના છેદમાં 15 આમ લખાય. તો હવે આપણે 16 √2 કોમન લઈ લો તો આઉસમાં હોય √2 માઈનસ 1 ના છેદમાં 15. આ જવાબ આપેલો હતો. બરાબર મિત્રો? ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? સમજાઈ ગયું બધાને? ચાલો આગળ વધીએ આપણે. મિત્રો આપણા જે સમજપૂર્વક માટે આપણે આખી રાખશું. ઓકે, ડેઈલી ટેસ્ટમાં વર્ક કરવાનું છે. દાખલા નંબર 2, 3 અને 4 આ ચલાવ્યા તે. ચાલો આટલું રાખીએ.